નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે પૂજ્ય ગુરુદેવે ખૂબ જ ભારપૂર્વક કહ્યું છે કે જે સ્ત્રીઓ સવારે ઉઠીને ફળિયું વાળે છે, ઝાડુ મારે છે, તેઓ મારી વાત ધ્યાનથી સાંભળે, નહીંતર પાછળથી પસ્તાવાનો વારો આવશે। અને ગુરુદેવે કહ્યું છે કે અધૂરું જ્ઞાન હંમેશા દુઃખદાયક હોય છે, તેથી તમારે આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો જોઈએ। અને જો તમે મહાદેવને હૃદયથી પ્રેમ કરો છો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખો। મહાદેવ તમને ખૂબ જ જલ્દી કોઈ સારા સમાચાર આપશે। મિત્રો, આજે તેમની કથામાં સૌપ્રથમ ગુરુજીએ કહ્યું કે સાવરણી કેટલી મહત્વપૂર્ણ છે। સાવરણી દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી તમારે પણ સાવરણીનું સન્માન કરવું જોઈએ। તમારે હંમેશા સાવરણી સાફ રાખવી જોઈએ। આ સિવાય મિત્રો, જો તમારા ઘરમાં સાવરણી પણ તૂટી ગઈ હોય તો તેનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ। ઘરમાં તૂટેલી સાવરણીનો ઉપયોગ કરાતો નથી। તમે જોયું અને વાંચ્યું હશે કે સાવરણી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે। આપણે તેની પૂજા પણ કરીએ છીએ, તો ભાઈ આપણે સાવરણીને હંમેશા સ્વસ્થ અને સંપૂર્ણ આદર સાથે રાખવી જોઈએ। જો તે તૂટેલી સાવરણી હોય તો તેને તાત્કાલિક બદલી નાખવી જોઈએ। આપણે તે તૂટેલી સાવરણીથી આપણું ઘર સાફ ન કરવું જોઈએ। અમે તમને સાવરણી રાખવાની જગ્યા પણ જણાવીશું, કારણ કે અમે તમને ઘણી બધી વાતો કરી ચૂક્યા છીએ। તમારે સાવરણી હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈ તેને જોઈ ન શકે। હવે તમે તમારા ઘરમાં આ જગ્યા જાતે જ ચકાસી શકો છો, પરંતુ તમારે ફક્ત ધ્યાનમાં રાખવું પડશે કે તમારે સાવરણી પશ્ચિમ દિશામાં બનેલા રૂમમાં રાખવી જોઈએ। તે ત્યાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। ફક્ત એ વાતનું ધ્યાન રાખો કે સાવરણી બધાને દેખાય નહીં, કોઈ તેના પર ઠોકર ન ખાય। એટલે કે તમારે તેને એવી જગ્યાએ રાખવી જોઈએ કે જ્યાં તમારા પગ વગેરેને સાવરણીનો સ્પર્શ ન થાય। અને આ સાવરણી તમારા હોલમાં ન રાખવી જોઈએ, જ્યાં લોકો આવે। તેને પલંગ નીચે ન રાખવી જોઈએ, તેને રસોડામાં પણ ન રાખવી જોઈએ। આ સિવાય તમે તેને જ્યાં ઈચ્છો ત્યાં રાખી શકો છો। અમે તમને જે નિયમો જણાવ્યા છે તેને ધ્યાનમાં રાખીને, તેથી તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે। જો તમારા ઘરમાં પણ ગરીબી હોય તો સવારે ઉઠ્યા પછી અમે તમને જે નિર્ણય કહ્યા છે તે એ છે કે સવારે ઉઠ્યા પછી સૂર્યોદય પછી તરત જ ઝાડુ કરવું જોઈએ। આ તમારી ગરીબી પણ દૂર કરે છે। આ સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા પર રહે છે। આ પછી મિત્રો, જો તમારી પાસે જૂની સાવરણી છે જેને તમારે તમારા ઘરમાંથી ફેંકી દેવા માંગો છો અને નવી ખરીદવા માંગો છો, જો તમારે ઘરમાં સાવરણી લાવવી હોય તો તમારે તેને શનિવારે અથવા અમાવસના દિવસે ઘરની બહાર ફેંકવી જોઈએ। તેથી આ બે દિવસમાં કોઈ પણ દિવસે તમે તમારા ઘરમાંથી જૂની સાવરણી ફેંકી શકો છો અને તમારા ઘરમાં એક નવું ઝાડુ લાવી શકો છો। અને તમે તમારા ઘરને સાફ કરીને તેને નવા ઝાડુનો ઉપયોગ શરૂ કરી શકો છો। તો તમારે અહીં આ ધ્યાનમાં રાખવું પડશે। હવે મિત્રો, ચાલો આપણે જાણીએ કે સવારે સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ કે સાંજે। જુઓ, તમારામાંથી મોટાભાગની સ્ત્રીઓ સવારે ઉઠ્યા પછી ઝાડુ કરતી હશે, અને અહીં આપણે દરરોજ કેટલીક એવી ભૂલો કરીએ છીએ જેના કારણે તમારો આખો દિવસ તે એક ભૂલને કારણે ખરાબ જાય છે। ક્યાંક ને ક્યાંક ઘણા લોકો ભૂલો કરે છે, પરંતુ આજ સુધી તેઓ તેમની ભૂલ વિશે જાણી શક્યા નથી। જો તમે લોકો સવારે ઉઠીને ઝાડુ કરો છો તો આ વિડીયો તમારા માટે પણ મહત્વપૂર્ણ છે। અને જો તમે સવારે ઉઠીને ઝાડુ નથી કરતા, જો તમે ખૂબ મોડે સુધી ઝાડુ કરો છો, તો તમારે પણ આ વિડીયો જોવો જ જોઈએ। તમારી આંખો ખુલી જશે અને તમે પણ
કહેશો કે આપણે રોજ કેટલી મોટી ભૂલ કરી રહ્યા છીએ. હવે મિત્રો, તમે સાંભળ્યું હશે કે ઘરની માતાઓ અને બહેનોએ સવારે ઉઠીને પોતાનું ઘરે ઝાડુ કરવું જોઈએ, પરંતુ અહીં સૌથી મોટી ભૂલ એ છે કે તમે ફક્ત એટલું જ જાણો છો કે આપણે સવારે ઉઠવું જોઈએ અને ઝાડુ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો અહીં ભૂલ ક્યાં થાય છે? મિત્રો, અહીં ભૂલ થાય છે કે તમે સવારથી શું સમજો છો તે બ્રહ્મ મુહૂર્ત છે, એટલે કે સવારે 3 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા પછીનો સમય. તમે આ સમયને સવાર માનો છો, તમે સમય સ્વીકારો છો અને સવારનો સમય પણ છે, અને કેટલીક સ્ત્રીઓ આ નિયમોનું પાલન કરીને આ સમયને ઝાડુ મારે છે અને પછી તેઓ મનમાં કહે છે કે આપણા જીવનમાં સમસ્યાઓ કેમ આવે છે? આપણે ભગવાન માટે આટલું સારું કામ કરીએ છીએ, આપણે સવારે ઉઠીને ઝાડુ કરીએ છીએ, આપણે સૌ પ્રથમ ઘર સાફ કરીએ છીએ, કોઈનું ઘર આટલું વહેલું સાફ કરવામાં આવતું નથી, પણ છતાં આપણે આટલા ચિંતિત કેમ છીએ? તો મિત્રો, આનું એક સૌથી મોટું કારણ એ છે કે તમે લોકો યોગ્ય સમયે ઝાડુ નથી કરતા. તમે સવારે ઝાડુ કરો છો, પણ યોગ્ય સમય નહીં. જુઓ, સવારે ઉઠ્યા પછી ઝાડુ મારવું શુભ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તમે સૂર્યોદય પહેલાં તે જ ઘરમાં ઝાડુ મારતા હોવ છો, એટલે કે જો તમે સૂર્યોદય પહેલાં ઝાડુ મારતા હોવ તો તે સારું માનવામાં આવતું નથી, અને જો તમે સૂર્યોદય પછી તે જ ઘરમાં ઝાડુ મારતા હોવ તો તેને સૂર્યોદય સમયે લગાવો કે સૂર્યોદય પછી થોડો સમય, તે તમારા માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. આનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને સુખ સમૃદ્ધિપૂર્ણ વાતાવરણ ઘરમાં કાયમ રહે છે. આની સાથે મિત્રો, વાસ્તુશાસ્ત્ર લોકો જે કંઈ પણ જાણતા હશે તે મુજબ સૂર્યોદય પછી તરત જ અહીં ઝાડુ મારવું શુભ માનવામાં આવે છે, સૂર્યોદય પહેલાં નહીં. તેથી જો તમે લોકો પણ આજ સુધી સૂર્યોદય પહેલાં ઝાડુ મારતા આવ્યા છો તો તેને બંધ કરો, નહીં તો તમને ગરીબ થતાં કોઈ રોકી શકશે નહીં. તમે ઉઠો અને પછી તમારું કામ કરો, પરંતુ જે ઝાડુ મારવામાં આવે છે તે સૂર્યોદય પછી જ કરવામાં આવે છે, તે સૂર્યોદય પહેલાં કરવામાં આવતું નથી. તમારે લોકોએ આ થોડુંક સમજવું જોઈએ. હવે મિત્રો, પરંતુ ઝાડુ લગાવતી વખતે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે ઝાડુ લગાવવાની વાત કરી રહ્યા છીએ, તેથી તમે સમજી ગયા હશો કે સવારે સૂર્યોદય પછી હંમેશા ઝાડુ લગાવવું જોઈએ. હવે જે માતાઓ અને બહેનો મોડું ઝાડુ લગાવે છે, તેઓએ આ વાત પણ સમજી લેવી જોઈએ કે જો તમે સવારે વહેલા ઝાડુ લગાવી શકતા નથી અથવા સૂર્યોદય પછી ઝાડુ લગાવી શકતા નથી, તો તેમના ઘરને સવારે 6 થી 7 વાગ્યા અથવા છેલ્લા 8 વાગ્યા સુધીમાં સાફ કરવું જોઈએ, જે યોગ્ય માનવામાં આવે છે. એવું બની શકે છે કે તમારી કોઈ મજબૂરી હોય, કોઈ કારણોસર તમે સવારે મોડા ઉઠો છો અને કોઈને ખબર નથી, પરંતુ તમારે સવારે 8 વાગ્યા પહેલાં તમારા ઘરને સાફ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે તે પછી સમય લાંબો થઈ જાય છે અને પછી એવું લાગે છે કે હવે બપોર થઈ ગયા છે. તેથી આના કારણે તમે લોકો સવારે 8 વાગ્યા પહેલાં ઝાડુનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ જે માતાઓ અને બહેનો સૂર્યોદય પહેલાં ઝાડુ કરે છે, તેમને તે ન કરવું જોઈએ. તમે લોકો સૂર્યોદય પછી ઝાડુ કરી શકો છો, તો તમને અહીં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. હવે આપણે સાંજના સમય વિશે વાત કરીશું. તમે લોકો જાણી ગયા હશો કે ક્યારે ઝાડુ કરવું જોઈએ અને ક્યારે નહીં. હવે બધી માતાઓ જે સાંજે ઝાડુ કરવાનું શરૂ કરે છે, તેઓએ આ ખૂબ ધ્યાનથી સાંભળવું જોઈએ. જુઓ, સાંજે ઝાડુ કરવાથી ઘરની લક્ષ્મી ઘરમાંથી જતી રહે છે અને આપણા ઘરમાં આર્થિક સમસ્યાઓ આવવા લાગે છે અથવા ઘરમાં દેવું ધીમે ધીમે વધવા લાગે છે. તે અહીં ક્યારેય ઘટતું નથી. તેથી મિત્રો, આ કારણે તમારે તમારા ઘરને સ્વસ્થ રાખવું જોઈએ.
ભૂલથી પણ સાંજે ઝાડુ ન કરવું જોઈએ. જો કે જો તમારે ઝાડુ મારવું હોય તો તમારે સાંજ પહેલાં કરવું જોઈએ. તમારી પાસે 4 થી 5 વાગ્યા સુધીનો સમય છે. તમારી પાસે 5 ને 30 વાગ્યા સુધીનો પણ સમય છે. પરંતુ આ પછીનો સમય સાંજે પડવા લાગે છે, કારણ કે આ સમય સાંજ ઢળવા લાગે છે. તેથી જો તમે ઝાડુ મારવા માંગતા હોવ તો સાંજે પહેલાં કરવાનો પ્રયાસ કરો. જ્યારે સાંજ હોય ત્યારે ઝાડુ ન કરવું જોઈએ. માર્ગ દ્વારા ઘણી બધી વસ્તુઓ છે જે સાંજે ન કરવી જોઈએ. તો ચાલો અમે તમને તેના વિશે પણ જણાવી દઈએ. જુઓ, તમારે સાંજે ક્યારે ઝાડુ ન કરવું જોઈએ. આ સિવાય તમારે ક્યારે તમારા વાળ કાંકસા ન કરવા જોઈએ. તમારે તમારા વાળ ન કરવા જોઈએ. અથવા આ સિવાય તમારે તમારા ઘરના ઓરડા પર ન બેસવું જોઈએ. હજુ પણ ઘણી સ્ત્રીઓ એવી છે કે જે પોતાના ઘરના મુખ્ય દ્વાર પર લોકોને જોઈને સુરક્ષિત અનુભવે છે. તેઓ લોકો સાથે વાત કરે છે. વાત કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ જો તમે સાંજે પણ એવું જ કામ કરી રહ્યા છો, તે પણ તમારા ઘરના દરવાજા પર બેસીને, તો તે બિલકુલ ખોટું છે. તમારે એવું ન કરવું જોઈએ. અથવા તમારે આ સમયે ભગવાનનું નામ લેવું જોઈએ. તેથી જો શક્ય હોય તો તમારે સાંજે તમારા ઘરના દરવાજાની ચોકઠા ઉપર ન બેસવું જોઈએ. તે બિલકુલ સારું માનવામાં આવતું નથી. તમારે સાંજે મેકઅપ વગેરે ન કરવું જોઈએ. આ સાથે તમારે તમારા વાળ ન કરવા જોઈએ. તમારે બંગડીઓ ન પહેરવી જોઈએ. તમારે સિંદૂર ન લગાવવું જોઈએ. આ બધા કામ સાંજે પૂર્ણ પ્રતિબંધ માનવામાં આવે છે, ખરું ને? તમારે સાંજે ખોરાક પણ ન ખાવો જોઈએ, કારણ કે સાંજનો સમય ફક્ત ભગવાનની પૂજા માટે જ છે. ભગવાન આ સમયે નથી. ભગવાન શિવ અને માતા પાર્વતી બ્રહ્મ માટે બહાર તેમના નામનું ધ્યાન નથી કરી રહ્યા, અને તમે તમારા પોતાના કામમાં મગ્ન છો ત્યારે તેઓ તમારું ઘર છોડી દે છે. તેથી જ્યારે ભગવાન તમારા ઘરને છોડી દે છે, ત્યારે સુખ અને શાંતિ પણ તમારા ઘરને છોડી દેવા માંગે છે. તેથી આ કારણે તમારે સાંજે આ કાર્યો કરવાનું ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. આ સિવાય તમારે સાંજે રડવું કે ઝઘડો ન કરવો જોઈએ. તમારે બીજા કોઈના ઘરે ન જવું જોઈએ. તમારે સાંજે પૈસા ખર્ચવા જોઈએ નહીં. જો કે આ ફક્ત ઘર માટે જ છે. આ વાત એવા લોકો પર લાગુ પડતી નથી જેઓ બહાર કામ કરે છે, કારણ કે તેઓ આ વસ્તુઓને નિયંત્રિત કરી શકતા નથી. કારણ કે જે લોકો બહાર રહે છે તેમને હંમેશા ક્યાંક ને ક્યાંક પૈસા ખર્ચવા પડે છે. તેની જરૂર છે. તમારે પૈસા ખર્ચવા પડશે. તેથી તે કરવાનો પ્રયાસ કરો. સાંજનો એ જ સમય જ્યારે સાંજ પડે અને રાત આવવાની હોય ત્યારે તમારે તમારા પૈસા વચ્ચે કોઈને ન આપવા જોઈએ. પૈસા ખર્ચવા નહીં. સાંજે તમારા ઘરમાંથી કોઈને પણ વસ્તુ ન આપો. સાંજ પહેલાં કે સાંજ પછી આપો, પરંતુ સાંજે તમારા ઘરમાંથી કોઈને પણ પૈસા ન આપો. કંઈ પણ ખરીદવા માટે તમારા ઘરની બહાર ન જાઓ, કારણ કે આનાથી શું થાય છે કે આપણા ઘરની લક્ષ્મી આપણા ઘરની બહાર નીકળી જાય છે. કારણ કે સાંજે આપણે આપણી લક્ષ્મી આપણા પોતાના હાથે બીજા કોઈને આપીએ છીએ, પછી ભલે તે કોઈ સામગ્રીના રૂપમાં હોય કે પૈસાના રૂપમાં હોય. તો તમારે અહીં પણ આ વાતનું ધ્યાન રાખવું પડશે. હવે મિત્રો, જો તમે ક્યારેય સાંજે ઝાડુ મારવાનું ગમે છે, અને મારો મતલબ છે કે ઘણી બધી સમસ્યાઓ હોય છે. મારો મતલબ છે કે ક્યારેય એવી સમસ્યાઓ ઊભી થાય છે કે આપણે સાંજે ઝાડુ કરવું પડશે, તો તમારે શું કરવું જોઈએ? ભાઈ, જો સાંજે ઝાડુ મારવું ખૂબ જ જરૂરી બની જાય તો તમારે ઝાડુ મારવું જોઈએ, પણ તે સમયે કચરો તમારા ઘરની અંદર રાખવો જોઈએ. તેને બહાર ફેંકવો નહીં. જો ક્યારેય કોઈ કારણોસર આપણા માટે ઝાડુ મારવું જરૂરી બની જાય તો તમારે ઝાડુ મારવું જોઈએ, પણ કચરો બહાર ન ફેંકવો. કચરો અંદર રાખવો. રાત્રે કચરો ફેંકવો અથવા સવારે ફેંકવો. પરંતુ જો ક્યારેક તમને
ઝાડુ મારવાની ફરજ પડે તો કચરો ઘરની બહાર ન ફેંકવો. કચરો તમારા ઘરની અંદર રાખવો. પછી સાંજે બહાર ગયા પછી તમે તેને બહાર ફેંકી શકો છો. તો તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ. આ કારણે તમારે સવારે વહેલા ઉઠીને ઝાડુ કરવું જોઈએ, પણ સૂર્યોદય પહેલાં નહીં, સૂર્યોદય પછી. આ એક એવી બાબત છે જેના પર તમારે બધાએ થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. તેથી તમારે આ વાત પર ધ્યાન રાખવું જોઈએ. હવે મિત્રો, તમારા મનમાં એક વધુ પ્રશ્ન આવી રહ્યો હશે કે આપણે ઝાડુ લગાવી દીધું છે, હવે કયા દિવસો કે ક્યારે ધોવા જોઈએ, કેવી રીતે ધોવા જોઈએ, તમારે અહીં પણ જાણવું જોઈએ કે કારણ કે ઝાડુ લગાવ્યા પછી માતાઓ અને બહેનો ઘણીવાર તેમના ઘરને સુઘડ અને સ્વસ્થ રાખવા માટે ઝાડુ લગાવે છે. તો ઝાડુ લગાવવાના નિયમો જુઓ. તેનો અર્થ એ છે કે તમે કપડાંને ભીના કરો અને તેનાથી તમારા ઘરને સાફ કરો. તેથી અમે અહીં કહીએ છીએ કે તેનાથી ઝાડુ લગાવો. તો જો શક્ય હોય તો તમારે સવારે વહેલા ઝાડુ લગાવવું જોઈએ. અહીં પણ એ વાત લાગુ કરવી જોઈએ. જુઓ, તમે એક વાત તો સાંભળી જ હશે કે જ્યારે આપણે સવારે પાણીમાં મીઠું નાખીને ફ્લોર સાફ કરીએ છીએ ત્યારે આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે કે બધું સારું રહે છે. કોઈ ઝઘડો કે ઝઘડા થતા નથી, આપણા ઘરમાં પ્રેમ રહે છે. તો આ બિલકુલ સાચું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ સવારે મીઠાથી મોઢું ધોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શું તમે લોકો જાણો છો કે જ્યારે આપણે મોઢું ધોઈએ છીએ ત્યારે તે મોઢું ધોવાનો એક સમય હોય છે. જેમ કે તમે લોકો સવારે ઝાડુ કરો છો તો તમારે ઝાડુ લગાવ્યા પછી તરત જ ફ્લોર સાફ કરવો જોઈએ, ઠીક છે ને? અને તમારે બપોર પછી ક્યારેય ફ્લોર સાફ ન કરવું જોઈએ. એટલે કે મીઠાથી મોઢું ધોવું એટલે કે આપણે જે મીઠું પાણીમાં નાખીએ છીએ અને પછી મોઢું ધોઈએ છીએ તે મોઢું બપોર 12 વાગ્યા પછી કરવું જોઈએ. બપોર 12 વાગ્યા પહેલાં તેનો ઉપયોગ થતો નથી. તમે મીઠાના પાણીથી કોગળા સાફ કરી શકો છો. જો તમારે બપોર 12 વાગ્યા પછી ફ્લોર સાફ કરવું પડે તો તમારે સામાન્ય રીતે ફ્લોર સાફ કરી શકો છો, પરંતુ મીઠું નાખ્યા પછી તમારે બપોર 12 વાગ્યા પછી ફ્લોર સાફ ન કરવું જોઈએ. તમારે આનું ધ્યાન રાખવું જોઈએ. આ પછી ઘણા લોકો પૂછે છે કે શું આપણે શનિવારે અહીં મોઢું ધોઈ શકીએ છીએ? તો હા, તમે શનિવારે પણ અહીં મોઢું ધોઈ શકો છો. આમાં કોઈ વાંધો નથી. હવે મિત્રો, અમે તમને એક બીજી વાત કહેવા માંગીએ છીએ કે મોઢું ધોવાનો સમય સવારે છે, બપોરે અને સૂર્યાસ્ત પછી મોઢું ધોઈ ન શકાય. તમારે અહીં પણ આ ટાળવું જોઈએ, કારણ કે સવારે મોઢું ધોવાથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે, પરંતુ તે જ સમયે જો આપણે બપોર પછી અથવા સૂર્યાસ્ત સમયે ફ્લોર સાફ કરીએ છીએ તો નકારાત્મક ઉર્જા પણ આપણા ઘરમાં આવવા લાગે છે. તેથી તમારે અહીં આ વાત ધ્યાનમાં રાખવી પડશે. આ પછી એક ગુરુવાર છે, જે દિવસે તમારે ફ્લોર સાફ કરવું જોઈએ. કેટલાક લોકો આ માને છે કે કેટલાક લોકો આ માનતા નથી, કારણ કે આના કારણે ઘરમાં ગરીબી આવવા લાગે છે, ઘરમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે. અને એકાદશીનો દિવસ પણ છે. તો પ્રયાસ કરો કે જો કેટલાક ખાસ દિવસો હોય છે જેનો અર્થ થાય છે કે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે, તો ભાઈ, તમારે તે દિવસોમાં કપડાં ધોવા જોઈએ નહીં. તેથી એકાદશીના દિવસે પણ તમારે અહીં કપડાં ધોવાનું ટાળવું જોઈએ. મીઠાના કપડાં ધોવા સિવાય તમારે કોઈ પણ દિવસે તે પણ સવારના સમયે કરી શકો છો. અહીં મોટાભાગના અર્થ સાચા માનવામાં
આવે છે. તેથી જો તમે વિડીયો થોડો પણ ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.